અભાવના કારણે હું પણ અહીંયા આપણી ભારતીય જનતા પાર્ટીની આખી ટીમ બેઠી હોય અને સફાઈ કામદારના પ્રાણ પ્રશ્નો માટે જે કાંઈ પણ એ લોકો મહેનત કરે છે એના માટે અમે કાંઈ પણ રજૂઆત લઈને જાય છીએ અને અમારી રજૂઆતને જે સફળતા માટે જે એ લોકોનો જે યોગદાન હોય છે એ માટે સમાજ આજે આટલું ભેગું થયું હોય તો મારે કહેવા માટે મારી આજે અમારી ટીમની એકદમ ઓલી ઈમાનદારીપૂર્વક અમારે તમને સમજાવવું પડે કે ખરેખર ભારતીય જનતા પાર્ટી આપણા ક્યાં ક્યાં કામ કરી રહ્યા છે અને હવે પછીના ક્યાં કામ કરશે। આજે ગુજરાતમાં 8 મહાનગરપાલિકા છે, એમાં પ્રથમ આપણું જામનગર સેટઅપ સુધારવા માટે 8 મહાનગરપાલિકામાં અમદાવાદ, સુરત, બરોડા, ભાવનગર, ગાંધીનગર, જુનાગઢ, રાજકોટ ને જામનગર આ 8 મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી આપણી જામનગરના પદાધિકારીઓ અધિકારીઓ આપણી જે રજૂઆતને વાચા આપી અને 2005માં જે 1000 ને જે 85 નું સેટઅપ હતું એ સુધારી અને અત્યારે 2025 લગીનમાં 1381 નું સેટઅપ સુધારવા બદલ આ આખા ગુજરાતમાં પ્રથમ નંબરે જામનગર મહાનગરપાલિકા પ્રથમ નંબરે આવે છે સેટઅપ સુધારવામાં। બીજો મુદ્દો, આજે 2013માં આજે આખા ગુજરાતમાં 8 મહાનગરપાલિકામાં એક અવેજી કામદારની ભરતી નથી થતી, એક અવેજી કામદારની ભરતી થતી નથી અને 2013માં જે ભારતીય જનતા પાર્ટીએ આપણું સંકલને જે આપણું કામ કર્યું છે એ 2013માં 250 જણા પસંદગીવાળા અને 1868 વેટિંગ લિસ્ટ કે જે પુરુષોનું 1148 અને સ્ત્રીનું 720 એમ કુલ અત્યારે 2013 થી 2025 લગીનમાં 1150 અવેજી કામદાર જે આપણી ભારતીય જનતા પાર્ટીએ જામનગર મહાનગરપાલિકામાં ભરતી કરેલ છે। આ કોઈ નાની સૂની બાબત ન હોય। આજે તમે જો 4 ક્લાસમાં ક્યાંય ઇન્ટરિયા કોલથી ક્યાંય આખા ગુજરાતમાં ક્યાંય કોઈ સફાઈ કામદારની પટ્ટાવાળાની ક્યાંય ભરતી નથી થતી, જ્યારે જામનગર મહાનગરપાલિકાની આ ટીમ પાસે રજૂઆત કરવા જાય છે તો અમારે તન મનને ધનથી છે અમારી રજૂઆત કરી દઈએ છીએ અને આપણા પ્રશ્ન આપણા સોલ્વ કરી દઈએ છીએ। આજ રોજ તારીખ 24/12/2025 ના રોજ જે જામનગર મહાનગરપાલિકામાં જે જૂની પેન્શન યોજના ચાલુ કરવા બદલ ભારતીય જનતા પાર્ટીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આજે અહીંયા શંકર ટેકરી પટાંગણમાં વલ્લભનગરના ચોકમાં જે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓનું જે આ જૂની પેન્શન યોજના ચાલુ કરવા બદલ જે તેમનું સન્માન સમારોહ રાખેલ હતું એમાં બહોળી સંખ્યામાં વાલ્મીકી સમાજ ઉમટી પડ્યું હતું અને અહીંયા આ સન્માન સમારોહમાં આપણા ધારાસભ્ય શ્રી દિવેશભાઈ અકબરી 79 તથા શહેર પ્રમુખ બીનાબેન કોઠારી તથા ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા અને અમારા રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના પૂર્વ ચેરમેન શ્રી મનોહરભાઈ ઝાલા તથા સોમનાબેન અને જુદા જુદા પંચાયતના પ્રમુખો, મધ્યસ્થ પંચાયતના પ્રમુખો તથા તેમની ટીમ આયા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે અને આ પ્રોગ્રામને ચાર અપાવેલ તે બદલ વાલ્મીકી સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું। બીજું કે આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી આ જૂની પેન્શન ચાલુ કરવા બદલ અમે એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આવનારા દિવસોમાં જે કંઈ પણ સેટઅપનો પ્રશ્ન છે, જે વેટિંગ લિસ્ટ બાકી છે એમને લેવા માટે અને જે વારસદારમાં થોડી ઘણી છણાવટ બાકી રહી ગઈ છે એ વારસદારના પ્રશ્નો સોલ્વ કરે એવી અમે ભારતીય જનતા પાર્ટી પાસે આશા રાખીએ છીએ અને આવનારા દિવસોમાં એ અમારા કામ કરતા રહીએ અને અમે એના સાથે સંકલનમાં કંદો મિલાવી લેશું એવી અમે ખાતરી આપી। જય ભીમ, જય વાલ્મીકી। જય ભીમ, જય વાલ્મીકી, જય સંવિધાન। હું સંજય ચૌહાણ, અખિલ ભારતીય સફાઈ મજદૂર કોંગ્રેસ ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ। આજ રોજ તારીખ 24/12/2025 ના રોજ શંકર ટેકરી વલ્લભનગરના પટાંગણમાં એક સત્કાર સમારંભનું આયોજન રાખેલ હતું
જે સત્કાર સમારંભ રાખવાની બાબત એવી હતી કે જામનગર મહાનગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદારોની જે જૂની પેન્શન યોજના પહેલા બંધ થઈ ગઈ હતી અને નવી પેન્શન યોજના અમલમાં આવી હતી, એ બાબતે અખિલ ભારતીય સફાઈ મજદૂર કોંગ્રેસના યુનિયન દ્વારા સરકાર સુધી રજૂઆત કરી, પૂનમબેન સુધી રજૂઆત કરી અને સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિ સુધી રજૂઆત કરી અને એ નવી પેન્શન યોજનાને બંધ કરી અને જૂની પેન્શન યોજનાને ફરીવાર અમલવારીમાં લાવી હોય. જે જૂની પેન્શન યોજનાને અમલમાં લાવવા માટે અમને જેટલા પદાધિકારીઓ સહકાર આપેલ છે એવા પ્રતિનિધિ જામનગર દેવભૂમિ દ્વારકાના સંસદ સભ્ય શ્રી પૂનમબેન માડમ અને પૂર્વ રાજ્યમંત્રી શ્રી જાદવજીભાઈ પટેલ, કાલાવડ વિધાનસભાના ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા, 79 વિધાનસભાના ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી, બીનાબેન કોઠારી, જામનગર ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ તેમજ અમારા મનોહરભાઈ ઝાલા તેમજ શરૂઆતથી લઈને અંત સુધી જેને સહકાર આપેલ છે એવા અમારા વાલ્મિક સમાજનું ગૌરવ અને જામનગર મહાનગરપાલિકાના કોર્પોરેટર શ્રી શોભનાબેન પઠાણ, આ લોકોએ ખૂબ જ સહકાર આપેલ છે અને આ જૂની પેન્શન યોજનાને અમલમાં લાવેલ છે. અને સાથે સાથે આ પેન્શનની યોજનાને અમલમાં લાવવા માટે અખિલ ભારતીય સફાઈ મજદૂર કોંગ્રેસ અને જામનગર હાઈ પાવર સંકલન સમિતિ આ બંનેના સહયોગથી જે વાલ્મિક સમાજને ખૂબ જ સારી ભેટ મળેલ છે. જે તબકે હું મારા નેજા હેઠળ કામ કરતી ટીમ અખિલ ભારતીય સફાઈ મજદૂર કોંગ્રેસ જામનગર શહેર જિલ્લાને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને હાઈ પાવર સંકલન સમિતિએ પણ જે આમાં મહેનત કરી છે એને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આજના કાર્યક્રમને સફળ બનાવવા માટે ખાસ કરીને સંકટેકરી વલ્લભનગર ના ચોકમાં ઉપસ્થિત એવા 79 વિધાનસભાના ધારાસભ્ય શ્રી દિવેશભાઈ અકબરી, કૃષ્ણાબેન સોઢા, જામનગર ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ અને પૂર્વ મેયર શ્રી બીનાબેન કોઠારી, શોભનાબેન પઠાણ, અનસુયાબેન પૂર્વ કોર્પોરેટર શ્રી શીતલબેન તેમજ ઘણા બધા પ્રતિનિધિઓ અહીંયા ઉપસ્થિત હતા અને અમારા આજના સત્કાર સમારંભના કાર્યક્રમને સફળ બનાવેલ છે, જે બદલ હું એ બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું. તો આપણે મહેમાનોને તાળીઓથી વધાવશું કે આપણા આંગણે પધારેલા મહેમાનોના પ્રદર્શને સુંદર મજાનું આ દીપ પ્રાગટ્ય થઈ રહ્યું છે. પધારેલા મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય ઓમ દ્યઃ શાંતિ રિદ્ધગો શાંતિ પૃથ્વી શાંતિ સમવતઃ શાંતિ તતના અભયં ગુરુ સન્નાં ગુરુ પ્રજાભ્યામ શાંતિ વિશ્વે દેવઃ. મંચ પર બિરાજમાન તમામ મહેમાનોને વિનંતી કે દીપ પ્રાગટ્યમાં આગળ આવશે. દ્યઃ શાંતિ રિદ્ધગો શાંતિ પૃથ્વી શાંતિ સમવતઃ શાંતિ તતના અભયં ગુરુ સન્નાં ગુરુ પ્રજાભ્યામ શાંતિ વિશ્વે દેવઃ પરિત્રાણામ જદંતઃ પૂર્વેષાદ્યઃ શાંતિ દેવઃ. બોલો ભારત મા. એમના પ્રદેશ મંત્રી શ્રી શૈલેષભાઈ કબીરા, પ્રમુખ શ્રી રામજીભાઈ પરમાર, ઉપપ્રમુખ શ્રી કિરીટ કૃષ્ણાબેન, આપણે અમારા ધારાસભ્ય મનોહરભાઈ ઝાલાની પણ નોંધ લઈએ, સાથે સાથે મારા કોર્પોરેટરશ્રીઓ હર્ષાબા, શોભનાબેન અને જસુબા ઝાલા, સાથે મારા વોર્ડના કોર્પોરેટર એવા પુનિતભાઈ અને મારી સાથે સ્ટેજ ઉપર ઉપસ્થિત છે એવા તમામ સમાજના આગેવાનો, પંચાયત, પેટા પંચાયતના પ્રમુખશ્રીઓ અને મારી સામે ઉપસ્થિત તમે અહીં વાલ્મીકી સમાજના તમામ ભાઈઓ તથા બહેનો. હરીશભાઈ અને રસિકભાઈ અમારી પાસે આવ્યા કે તમે જે આ જૂની પેન્શન યોજના માટે જે 64 લોકોને તમે એમાં આવરી લીધા એના માટે અમારે તમારું સન્માન કરવું છે. ને બધું અમારું એવું આમાં અમારું સન્માન ન હોય, આ તમારી સરકારની નીતિ હતી ને તમારો હક હતો એટલે અમે તમને આપ્યું. છતાં પણ કે ના, તમે બધા આવો અને અમારે તમારું સન્માન કરવું છે કે અમારો આ પ્રશ્નનો તમે ઉકેલ કર્યો. ભૂતકાળમાં પણ
આવા પ્રદેશો તમે પણ અમારા સહયોગી રહેશો અને જે આપણે જ્યારે આઝાદીના તમામ લડવાઈઓ જે દેશ માટે સપનું જોયું હતું કે ભારત દેશ મારો આ રીતનો હોય ને એમાં તમામ લોકો સુખી હોય, જો એ સપનું સાકાર કરવું હોય તો મને આ લાગે છે કે આપણે બધાએ સાથે મળીને કામ કરવું પડશે. હજી પણ દેશ આગળ વધી શકે એમ છે. આપણા નવયુવાનો પણ ખૂબ આગળ વધે, ભણે ગણે અને પોતાનું નામ અને પોતાના સમાજનું નામ રોશન કરે, તો એના માટેની પણ જો કાંઈ યોજનાઓ કોઈ લાવતું હોય, એની પણ જો સુખ સુવિધા આપતું હોય તો ભારતીય જનતા પાર્ટી હંમેશા એના માટે તત્પર રહી છે. આટલી વાત કહીને મારી વાત હું પૂરી કરીશ. ફરીવાર આપણે બધા જે રીતની તમામ યોજનાઓનો પણ લાભ લઈએ છીએ, જે રીતે સરકાર ભારતીય જનતા પાર્ટી ભારતના દેશને વિચાર કરીને નાના મોટા નિયમો કાયદાઓ લાગુ કરે છે, તો મને લાગે છે આપણે પણ આ બધામાં આપણા સાથ સહકાર આપવો જોઈએ. અસ્મેર કૃષ્ણાબેન, આપણે અમારા ધારાસભ્ય મનોહરભાઈ ઝાલાની પણ નોંધ લઈએ, સાથે સાથે મારા કોર્પોરેટરશ્રીઓ હર્ષાબા, શોભનાબેન અને જસુબા ઝાલા, સાથે મારા વોર્ડના કોર્પોરેટર એવા પુનિતભાઈ અને મારી સાથે સ્ટેજ ઉપર ઉપસ્થિત છે એવા તમામ સમાજના આગેવાનો, પંચાયત પેટા પંચાયતના પ્રમુખશ્રીઓ અને મારી સામે ઉપસ્થિત તમે અહીં વાલ્મીકી સમાજના તમામ ભાઈઓ તથા બહેનો. હરીશભાઈ અને રસિકભાઈ અમારી પાસે આવ્યા કે તમે જે આ જૂની પેન્શન યોજના માટે જે 64 લોકોને તમે એમાં આવરી લીધા, એના માટે અમારે તમારું સન્માન કરવું છે. ને બધું અમારું એવું આમાં અમારું સન્માન ન હોય, આ તમારી સરકારની નીતિ હતી ને તમારો હક હતો એટલે અમે તમને આપ્યું. છતાં પણ કે ના, તમે બધા આવો અને અમારે તમારું સન્માન કરવું છે કે અમારો આ પ્રશ્નનો તમે ઉકેલ કર્યો. ભૂતકાળમાં પણ આવા વિચારધારા સાથે ચાલી છે અંત્યોદયની વિચારધારા, એટલે કે નાનામાં નાના વ્યક્તિના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચવું, એને પણ એના હકો આપવા, એની સુખ સગવડનું પણ ધ્યાન રાખવું. આ જે વિચારધારા જનસંઘથી ભારતીય જનતા પાર્ટી સુધી આવી અને એને કોઈ પણ નાત જાતના ભેદ વગર તમામે તમામ ભારતીયોને એક ગણી અને આ બધી સુખ સુવિધા એમને પણ મળે એવા સતત પ્રયત્નો ભારતીય જનતા પાર્ટીએ કર્યા છે. ખાસ કરીને આપણે એમ કહીએ કે હવે આપણા હડતાલોના દિવસો તો પહેલાં હતા એ ગયા છે. ભારતીય જનતા પાર્ટી આવ્યા પછી હડતાલોના અને સંઘર્ષના દિવસો ગયા. હવે ખુરશી ઉપર બેસીને દિવેશભાઈને કહીએ, બીનાબેનને કહીએ અને આપણી વ્યથા કહીએ એટલે તરત એની અમલવારી થાય છે. એ આપણા અહોભાગ્ય છે અને આ તકે સન્માન કરવું, સત્કાર કરવો એ આપણી ફરજ છે ઋણના ભાગે. તો હું બધાનો સમાજનો પણ આભાર માનું છું, સફાઈ કામદાર બહેનોનો પણ ઉપસ્થિત રહ્યા એનો આભાર માનું છું અને સમસ્ત સમાજનો પણ આભાર માનું છું. આ તકે બધા ઉપસ્થિત રહ્યા, કાર્યક્રમને સફળ બનાવ્યો. હા, તો પૂર્વ કોર્પોરેટર અને શહેર ભાજપ મંત્રી અંશુબેન વાઘેલા અને પૂર્વ કોર્પોરેટર શીતલબેન વાઘેલા બંનેને કે તેઓ બીનાબેન કોઠારીનું સન્માન કરશે. ભારત માતા કી જય. વંદે માતરમ. ભારત માતા કી. શૈલેષભાઈ કબીરાને કે તેઓ મધુભાઈનું સન્માન કરશે. આપણા પ્રેસ રિપોર્ટર રમેશભાઈ વાઘેલાનું સ્વાગત કરશે. અમારા રમેશભાઈ ચડી જાઓ. રમેશભાઈનું આપણે સન્માન કરશું. રવજીભાઈ આરએસ છે. રાત્રેનું વાંચન સૌથી શ્રેષ્ઠ ગણાય છે, કારણ કે રાત્રે પુસ્તકો તમારા માટે અને તમે પુસ્તકો માટે જગાવ છો. કારણ કે રાત્રે પુસ્તકો તમારા માટે અને તમે પુસ્તકો માટે જાગો છો. હંમેશા બીજાની સફળતા વિશે જાણવા કરતા પોતાની સફળતા વિશે જોઈએ. કોઈ પણ કાર્ય ત્યાં સુધી અસંભવ લાગે છે
જ્યાં સુધી વિશે વિચારો જોઈએ, જ્યાં સુધી એ વિશે વિચારવો જોઈએ. કોઈ પણ કાર્ય ત્યાં સુધી અસંભવ લાગે છે, કોઈ પણ કાર્ય ત્યાં સુધી અસંભવ લાગે છે જ્યાં સુધી એ કાર્ય કરવામાં ન આવે, જ્યાં સુધી એ કાર્ય કરવામાં ન આવે. ખુદને કમજોર અને નાના સમજવું, ખુદને કમજોર અને નાના સમજવું એ સૌથી મોટું પાપ છે, એ સૌથી મોટું પાપ છે. હંમેશા સમય સાથે આગળ વધતા રહો, હંમેશા સમય સાથે આગળ વધતા રહો, નહીં તો તમને પણ લોઢાની જેમ કાટ લાગી જશે, નહીં તો તમને પણ લોઢાની જેમ કાટ લાગી જશે. પૈસા તમારી પાસેથી કોઈ પણ છીનવી શકે છે, પૈસા તમારી પાસેથી કોઈ પણ છીનવી શકે છે, પરંતુ જ્ઞાન હંમેશા તમારી સાથે રહેશે, પરંતુ જ્ઞાન હંમેશા તમારી સાથે રહેશે. ધન્યવાદ. જય હિન્દ, જય હિન્દ. સંકલન સમિતિના કન્વીનર શ્રી જયંતિભાઈ ઝાલા ઉપસ્થિત છે, એમનું હાર્દિક સ્વાગત કર્યું છે. પછી આપણા હા જેના ગમે આવી લલિતાબેનને વિનંતી કરું કે કોર્પોરેટર શ્રી હર્ષાબા જાડેજાનું સન્માન કરશે. જીવાભાઈ વાઘેલાનું સન્માન કરશે. અમારા જરૂરી છે દરેક બાબતમાં. જે હરીશભાઈની ટીમ નાનામાં નાની બાબત હોય કે મોટી બાબત હોય, દરેક વખતે સમાજને સાથે રાખીને કામ કરે છે, ત્યારે આ બધા કામ થાય છે. કારણ કે સમાજના સહયોગ વગર કામ ન થાય. એટલે જો હરીશભાઈની ટીમને તમે સાથ અને સહકાર આપો છો, આવો નવો સાથ અને સહકાર જો મળતો રહેશે તો ભવિષ્યની અંદર જે કાંઈ આપણા પ્રશ્નો છે, સેટઅપના પ્રશ્નો, વેટિંગ લિસ્ટના પ્રશ્નો, વારસદારના પ્રશ્નો, દરેક પ્રશ્નની અંદર આ ટીમ જાગતી ટીમ છે, દોડતી ટીમ છે અને હર હંમેશ નાનામાં નાના પ્રશ્ન માટે તમારા સાથે રહીએ તો એને જ્યારે તમારું આહવાન કરે તેની સાથે રહેશો એવી મારી મહાવીનગરના પ્રમુખ તરીકે વિનંતી છે, સમાજના આગળ તરીકે વિનંતી છે કે આપણે હરીશભાઈ અને એમની ટીમ અને ખાસ કરીને સંકટ એકની વલ્લભનગર ની પેટા પંચાયત જે અત્યારે કાર્ય કરી રહી છે, કારણ કે આજે ઘણા વર્ષો પછી આવી મજબૂત ટીમ મળી છે કે એને સમાજના વિકાસમાં આગળ વધ્યા છે. અગાઉની ઘણી બધી આપણે આગેવાની હતી, બધા પેટા પંચાયત આપણે જોઈ લતે જોઈ છે, ક્યાંય આવા કાર્ય થતા નથી. આજે જે સંકટ એકના ચોકમાં ઉજીતું જોઈ રહ્યા છો, રામદેવપીર મહારાજનું મંદિર અને ખાસ કરીને રોખડિયા બાપાનું પણ મંદિર થઈ ગયું છે, તો એમને પણ પૂરેપૂરો સાથ અને સહકાર સમાજ આવે એવી મારી અપીલ છે અને બધા સાથે મળી અને સમાજનો વિકાસ કરીએ એવી મારી દરેકને વિનંતી. જય ભારત, જય હિન્દ.